ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે વાત કરશું કે જીટીયુ એક્ઝામનો જો આપણે આઈએમપી પ્રશ્ન છે અલગ-અલગ બ્રાન્ચના બધાના પ્લેલિસ્ટ વાઇઝ બનાવ્યા છે. તો આજે જીટીયુની એ અપડેટ છે કે જીટીયુ એક્ઝામના ટાઈમ ટેબલ આવી ગયું છે. અત્યારે આપણે ફોર્થ સેમ રેગ્યુલર છે એનું ટાઈમ ટેબલ વિશે વાત કરશું અને બીજા કેના આવી ગયા છે તમે કઈ રીતે ચેક કરી શકો છો. એ બધાને આવશે જ. સેમ 1 છે, 2 છે, 3 છે, રેગ્યુલર, રિમિડિયલ છે, સેમ 4 છે એ બધાને આવશે જ. તો આપણે વેબસાઇટ ઉપર જઈ અને ચેક કરવાના છે મિત્રો. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે બધાને અને ધ્યાનથી બધા દોસ્તોને સાંભળવાનું છે અને જીટીયુ એક્ઝામની તૈયારી તમારે ચાલુ કરવાની છે. તો જો સૌથી પહેલાં તો તમારે જીટીયુ વેબસાઇટ તમે સર્ચ કરશો ટાઈમ ટેબલ જીટીયુ ટાઈમ ટેબલ એટલે તમે વેબસાઇટ ખુલી જશે. અહીંયાથી તમે તમારી મિત્રો શું છે તો કે બ્રાન્ચ છે એ તમારે સિલેક્ટ કરવાની. ડિપ્લોમા એન્જિનિયરિંગની અત્યારે વાત કરીએ તો એ હશે બરાબર છે. પછી ન્યૂ છે જો રેગ્યુલરના વિદ્યાર્થી છે તો ન્યૂ છે પછી રિમિડિયલના છે તો એ તમારી રીતે તમે ચેક કરી શકો છો. પછી સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમને ટાઈમ ટેબલ છે ફોર્થ છે તો ફોર્થ સેમેસ્ટર થર્ડ છે ફિફ્થ છે બધું આવી જશે બરાબર છે. તો અત્યારે વાત કરી કે સેમેસ્ટર ફોરમાં અભ્યાસ કરે છે બરાબર છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થી મિત્રો એનું ટાઈમ ટેબલ આવી ગયું છે. પ્લસ એની સાથે જો વાત કરીએ તો બીજી કઈ કઈ બ્રાન્ચનું આવ્યું છે તો વાત કરીએ ડિપ્લોમા છઠ્ઠું સેમેસ્ટર ઓલ્ડ છે બેકલોગ કેટેગરી બધા હશે. સેમેસ્ટર 5 છે બરાબર છે એ પણ ઓલ્ડ હશે એટલે બધા મિત્રો હશે એમાં. અને સેમેસ્ટર 5 ન્યૂ છે એ પણ એટલે એ ન્યૂ છે બરાબર છે મિત્રો. ને સેમેસ્ટર 6 છે સી આપણે વાત કરી એ પ્રમાણે. ને સેમેસ્ટર સેમેસ્ટર 4 છે એ આપણે આગળ વાત કરી એ પ્રમાણે ન્યૂ બરાબર છે. ન્યૂ એટલે એમાં કેવું કે રેગ્યુલર છે ઓલ્ડ છે તો બેકલોગ કેટેગરી વિદ્યાર્થી હશે. અને જે મિત્રોને પોતાનું ચેક કરવું હોય અહીંયા પોતાનું સેમેસ્ટર ક્લિક કરે પોતાની ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય તો એ ટીક કરે. આની સિવાયનો કોઈ ડિગ્રીનો વિદ્યાર્થી કોઈ પણને કરવું હોય તો પોતાનું બદલાવી નાખવાનું. બેચલર ઓફ એન્જિનિયરિંગ કરી નાખે ડિપ્લોમા તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી નાખે. અત્યારે આપણી પાસે સેમેસ્ટર 4 રેગ્યુલરનું ટાઈમ ટેબલ છે મિત્રો. એની પીડીએફ છે મેં તમારા સમક્ષ તમને બતાવવા માટે લીધેલી છે બરાબર છે. અહીંયા તમે તમારી બ્રાન્ચ કોડ છે એ અહીંયા તમને જોવા મળશે. અહીંયા તમારા સબ્જેક્ટ હશે અહીંયા તમારી તારીખ હશે અહીંયા તમારી ડેટ હશે. અને ઓફલાઈન જીટી હોય છે એટલે કંઈ ડાઉટ છે ને બધા કોમન જ હશે બરાબર છે. હવે જો એક્ઝામ્પલ તરીકે તમને કોઈ એક જે સમજાવું તો આપણે મેકેનિકલની વાત કરીએ તો જેનો બ્રાન્ચ કોડ છે 19 બરાબર છે. તો 19 માટે જો જોઈએ આપણે તો તમારા સામે જોવા મળશે અહીંયા બરાબર છે. આ મેકેનિકલનું ટાઈમ ટેબલ છે. અહીંયાથી 19 કોડ જેટલા દેખાડે છે એ બધા મેકેનિકલના છે. જો તમને એક્ઝામ્પલ તરીકે આ 3માંથી સીપીડી છે તો તમારે આ તારીખ સબ્જેક્ટ જોવાનો કોડ ડેટ જોવાની. પછી આપણે ફ્લુઇડ છે તો આ તારીખ થર્મલ છે તો આ બ્રાન્ચ કોડ 19 સુધીના છે એ બધું મેકેનિકલનું છે. એવી રીતના 05 હશે મિત્રો તો કેમિકલનો હશે. એવી રીતના તમે તમારો બ્રાન્ચ કોડ છે એ ચેક કરવાનો બરાબર છે. અને પછી તમે તમારું ટાઈમ ટેબલ છે એ જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પાડી શકો છો. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પોતાની બ્રાન્ચ વાઇઝ તમને તમારું ટાઈમ ટેબલ છે થોડાક સમયમાં મોકલી દેવામાં આવશે. તમને કદાચ ટાઈમ ટેબલ ન મળે અથવા તમે કોઈ પણ વિદ્યાર્થીઓ રેગ્યુલર ના હો બેકલોગ વાળા હોય કે રેગ્યુલર વાળા હોય કે કેટી વિદ્યાર્થી વાળા હોય કે બેકલોગ કેટી વાળા હોય કંઈ પણ ના મળે ટાઈમ ટેબલ તો મને પર્સનલી મેસેજ કરવાનો રહેશે અથવા તો ટેલિગ્રામમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં પોતપોતાની બ્રાન્ચમાં એડમિન આપેલા છે એને તમે મેસેજ કરશો તો ટાઈમ ટેબલ છે તમારું ટાઈમ ટેબલ એ તમને મોકલી આપશે અને પૂરેપૂરો હેલ્પ કરશે ખબર છે. અને ટાઈમ ટેબલ તમારે કદાચ જોવું હોય પીડીએફ ડાઉનલોડ કરી હોય મિત્રો તો એ પણ તમે કરી શકો છો અહીંયાથી ચેક કરી શકો છો. એ બધું ઓપ્શન છે તમને તમારે જે પણ લાગુ પડતા હોય રિક્વાયરમેન્ટ હોય એ તમારે ક્લિક કરવાનું રહેશે. અને જીટીયુની આવી જ નવી નવી અપડેટ માટે જીટીયુનું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. જે મિત્રોને જોઈન થવાનું હજી સુધી બાકી હોય મિત્રો તો અહીં જોઈન થઈ જાય. એમાં કાંઈ પણ નવીન અપડેટ છે ટાઈમ ટેબલ છે તમારું રિઝલ્ટ છે ઓલ વસ્તુ મોકલી દેવામાં આવતી હોય છે. તો એની લિંક નીચે આપી દઈશ તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ડાઉનલોડ કરી માટે વોટ્સએપ છે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામ છે અથવા તો કોલ તમે કરી શકશો બરાબર છે. તો જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ આવી ગયું તો બધા જીટીયુ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ મિત્રો. તૈયારી ચાલુ કરો. અને આઈએમપી પ્રશ્નની જો વાત કરીએ આપણે તો પોતપોતાની બ્રાન્ચ વાઇઝ મોકલી દેવામાં આવે છે. સેમેસ્ટર 4ની સિરીઝ ચાલુ થઈ ગઈ છે. સેમેસ્ટર 1 છે 2 છે 3ની આ ઓલરેડી બનાવેલી જ છે. નવા છે સબ્જેક્ટ એડ થાય છે પણ બાકીના વિદ્યાર્થી છે એને પોતાના મળી જશે. કાંઈ પણ ડાઉટ કેરી આવે જીટીયુમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતો વિદ્યાર્થી અથવા બી કરતો અથવા બીજા વિદ્યાર્થીને પોતાનું કાંઈ પણ પૂછવું હોય તો પર્સનલી પૂછી શકે છે. ઓકે ટાઈમ ટેબલ છે કોઈને જોતા ન આવડે મિત્રો તો ટેન્શન નથી લેવાનું. ભલે બેકલોગ વાળો વિદ્યાર્થી હોય રેગ્યુલર વાળો હોય કેટી વાળો હોય કોઈ પણ હોય સેમ 1 વાળો હોય જો 1 2 નું કદાચ નથી આવ્યું અથવા 3 નું આપણે આવી ગયું છે બરાબર છે અથવા ના આવ્યું હોય તો 1 2 3માં જે મિત્રો બેકલોગ કેટી છે એના પણ ટૂંક સમયમાં હવે આવી જશે. ઓકે એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની કોઈ એક્ઝામનું આવ્યું હોય એટલે આગળ પાછળ બધાના સ્ટાર્ટિંગ થઈ જાય ને આવી જ જતા હોય છે. અત્યારે આપણે વાત કરી છે 5મું સેમેસ્ટર બરાબર છે. ચોથું સેમેસ્ટર અને છઠ્ઠું સેમેસ્ટર એમાં ડિગ્રીવાળા નહીં પણ ડિપ્લોવાળા ઓનલી હશે. એમાં રેગ્યુલર અને બેકલોગ વાળા કેટી વાળા રિમિડિયલ ઓલ વિદ્યાર્થી હશે અથવા તમે તમારી રીતે પણ ચેક કરી શકો છો. વધારે કન્ફ્યુઝન લાગે તો મને કોન્ટેક્ટ કરવાનો રહેશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્યુચરમાં ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને બધા મિત્રોને શેર કરો. ખાસ કરીને સેમેસ્ટર 4ના વધારે મિત્રો છે આપણી પાસે અને ડિપ્લોમાના હશે તો એ મિત્રોને શેર કરી આપો. કાંઈ પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સ કરો.
ઓકે ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરો કાંઈ પણ ના સમજાય તો. અને જીટીયુ એક્ઝામના એમપી પ્રશ્નો છે એ આપણી પ્લેલિસ્ટ ઉપર ચેનલ ઉપર તમને મળી જશે. ઓકે થેન્ક યુ ટેક કેર બાય બાય.